હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 7 વિષય વિજ્ઞાન ફેબ્રુઆરી 2026ના ત્રિમાસિક પેપરનું સોલ્યુશન. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીએ. તો અહીં આપણા પેપરનો પહેલો પ્રશ્ન છે કે વિકલ્પોના સાચા જવાબ આપો. જે આપણો 7 માર્કનો પ્રશ્ન છે, જેમાં પ્રત્યેક પ્રશ્નનો 1 ગુણ. તો માટેમાં આપણો પહેલો પ્રશ્ન છે કે આરામદાયી સ્થિતિમાં મનુષ્યમાં નાડી દર કેટલો હોય છે? તેનો જવાબ થશે ઓપ્શન એ 72થી 80. બીજું છે કે માછલીઓ કોષનો કચરો કયા સ્વરૂપે ઉત્સર્જે છે? તેનો જવાબ થશે ઓપ્શન બી એમોનિયાના સ્વરૂપે. ત્રીજો પ્રશ્ન છે કે પાનફૂટીમાં પ્રજનન દ્વારા થાય છે. તો પાનફૂટીમાં પ્રજનન એ પર્ણ દ્વારા થાય છે, ઓપ્શન બી. ચોથું છે કે પુષ્પના બીજાશયમાં ખાલી જગ્યા, તો 1 અથવા 1થી વધારે અંડકો હોય છે, ઓપ્શન ડી. પાંચમો પ્રશ્ન છે કે ઝડપનો મૂળભૂત એકમ કયો છે? તો મીટર પર સેકન્ડ, ઓપ્શન ડી. છઠ્ઠું છે કે વિદ્યુત કોષોની સંજ્ઞામાં ટૂંકી જાડી રેખા કયો ધ્રુવ દર્શાવે છે? તો તે ઋણ ધ્રુવ દર્શાવે છે, ઓપ્શન બી. સાતમું છે કે નીચેનામાંથી કયું સાધન વિદ્યુત પ્રવાહની ઉષ્મ ઝડપ અસર પર કાર્ય કરતું નથી? તો જવાબ ડી ઇલેક્ટ્રિક બેલ. તો હવે એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તો આપણું પહેલું છે કે પરસેવામાં પાણી અને ખાલી જગ્યા હોય છે, તો તેમાં ક્ષાર હોય છે. બીજું છે કે બીજ ફેલાવાની પ્રક્રિયા ખાલી જગ્યા અને ખાલી જગ્યા દ્વારા થઈ શકે છે. તો બીજ ફેલાવાની પ્રક્રિયા એ પવન અને પાણી દ્વારા થઈ શકે છે. ત્રીજું છે કે અંતર બરાબર ખાલી જગ્યા. તો આપણે સૌ જાણીએ છીએ કે અંતર બરાબર ઝડપ ઇન્ટુ સમય. ચોથું છે કે વિદ્યુત કોષની સંજ્ઞામાં લાંબી રેખા એ ખાલી જગ્યા ધ્રુવ દર્શાવે છે, તો તે ધન ધ્રુવ દર્શાવે છે. તો એના પછીનો આપણો ત્રીજો પ્રશ્ન છે કે નીચે આપેલા વિકલ્પો સામે ખરા કે ખોટાની નિશાની કરો. તો એમાં આપણને પહેલું વિધાન આપ્યું છે કે વનસ્પતિમાં જળવાહિની દ્વારા ખોરાકનું વહન થાય છે, તો આપણું વિધાન ખોટું છે. બીજો પ્રશ્ન છે કે દરેક પદાર્થ એ અચળ ઝડપથી ગતિ કરે છે, તો આ પણ ખોટું વિધાન છે, કારણ કે કોઈ પણ પદાર્થ જે છે એ પોતાની ગતિ પ્રમાણે ઝડપ પ્રમાણે ગતિ કરતું હોય. ત્રીજું છે કે વિદ્યુત ચુંબક લોખંડના ટુકડાને આકર્ષતું નથી, તો આ વિધાન પણ ખોટું છે. અને ચોથું છે કે ખુલ્લા વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહનું વહન થાય છે, તો આ પણ ખોટું છે. ખુલ્લા વિદ્યુત પરિપથમાં વિદ્યુતનું વહન ના થાય, બંધમાં થાય. તો હવે એના પછીનો આપણો ચોથો પ્રશ્ન છે કે વર્ગીકરણ કરો. તો અહીં આપણને નીચે કેટલાક શાકભાજી અને ફ્રૂટ આપ્યા છે, જેમ કે ટામેટાં, તુવેર, દ્રાક્ષ અને કપાસ. તો અહીં આપણને તેને માંસલ ફળ અને શુષ્ક ફળમાં વિભાજન કરવાનું છે. તો અહીં આપણે જાણીએ છીએ કે દ્રાક્ષ અને ટામેટાં જે છે એ આપણા માંસલ ફળ છે, અને તુવેર અને કપાસ જે છે એ આપણા શુષ્ક ફળ છે. તો આપણે આ રીતે તેને વર્ગીકૃત કરી શકીએ. પાંચમું છે કે જોડકા જોડો. તો એમાં આપણને વિભાગ એમાં પહેલું આપ્યું છે કે આદુ. તો આદુ જે છે એ આપણું વાનસ્પતિક પ્રજનન દ્વારા થશે, ઓપ્શન ડી. બીજું છે ફૂગ. તો ફૂગ જે છે એ થશે ઓપ્શન સી, બીજાણુ સર્જન દ્વારા પ્રજનન થાય. ત્રીજું છે કે સ્ત્રી કેસર. તો તેનો જવાબ થશે ઓપ્શન એ કે બીજાશય ધરાવે છે. અને પુંકેસર તો તે થશે નરજન્યુઓ. તો હવે એના પછીનો આપણો છઠ્ઠો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો. તેમાં આપણને પહેલું આપ્યું છે કે હૃદયનું સ્થાન જણાવો. તેનો જવાબ થશે કે હૃદય છાતીના પોલાણમાં સહેજ ડાબી બાજુએ આવેલું હોય છે. તો એના પછીનો બીજો પ્રશ્ન છે કે ફલન બાદ ફલિતાંડ શેમાં વિકાસ પામે છે? તેનો જવાબ થશે કે ફલન બાદ ફલિતાંડ જે છે એ ભ્રૂણમાં વિકાસ પામે છે. ત્રીજો પ્રશ્ન છે કે લોલકમાં ધાતુના ગોળાને શું કહે છે? તો લોલકમાં ધાતુના ગોળાને બોબ કહે છે. ચોથો પ્રશ્ન છે કે હાલના સમયમાં વિદ્યુત પરિપથોમાં ફ્યુઝની જગ્યાએ શેનો ઉપયોગ કરવામાં આવ્યો છે? તેનો જવાબ થશે કે હાલના સમયમાં વિદ્યુત પરિપથોમાં ફ્યુઝની જગ્યાએ એમસીબીનો ઉપયોગ કરવામાં આવે છે. તો એના પછીનો હવે આપણો છઠ્ઠો પ્રશ્ન છે કે નીચેની વ્યાખ્યા આપો. તેમાં આપણને પહેલો શબ્દ આપ્યો છે કે પરાગનયન. તો એને આપણે વ્યાખ્યામાં આપી શકીએ કે પુષ્પના પરાગાશયમાંથી પરાગરજનું પરાગાશાન પર વહન થવાની પ્રક્રિયા એને આપણે પરાગનયન કહીએ છીએ.
અને બીજું છે આવર્તકાળ. તો લોલકને એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય તેનો આવર્તકાળ કહે છે. તો હવે એના પછીનો આપણો 8મો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં જવાબ આપો. જેમાં આપણને પહેલું આપ્યું છે કે બીજનો ફેલાવો શા માટે જરૂરી છે. તો એનું કારણ આપણે લખી શકીએ કે જેમાં પહેલું છે કે બીજ અલગ અલગ જગ્યાઓ પર પડે છે, આથી વધુ ગીચતા અટકે છે. અને બીજું કારણ છે કે દરેક બીજને પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ, પાણી અને પોષક ઘટકો મળે છે. તો આથી આપણે બીજનો ફેલાવો જરૂરી છે. એના પછી બીજું છે કે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અને ચુંબકીય અસર પર કાર્ય કરતા સાધનોના બે નામ લખો. તો જો આપણે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર પર કાર્ય કરતા સાધન લખીએ તો તે થશે વિદ્યુત હીટર, વિદ્યુત સગડી, વિદ્યુત ઇસ્ત્રી વગેરે કે જે વિદ્યુત ચાલે છે અને જે ઉષ્માથી ચાલે છે. અને વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર કરી શકીએ તો તેમાં થશે વિદ્યુતનો ઘટાડો, ટેલિગ્રામ, ટેલિફોન, માઇક્રોફોન એ બધા એ વિદ્યુતના પ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરતા પરિબળ છે. એના પછીનું 7મું છે કે તફાવત આપો. તેમાં આપણને આપ્યું છે કે એકલિંગી પુષ્પ અને દ્વિલિંગી પુષ્પ. તો આપણે એકલિંગી પુષ્પમાં લખી શકીએ કે જે પુષ્પો માત્ર પુંકેસર અથવા તો માત્ર સ્ત્રી કેસર ધરાવે છે તેને એકલિંગી પુષ્પ કહેવાય છે. જેમ કે મકઈ છે, પપૈયા છે, કાકડી છે એ બધા એકલિંગી છે. જ્યારે દ્વિલિંગી તો જે પુષ્પો પુંકેસર અને સ્ત્રી કેસર એ બંને ધરાવે છે તેને દ્વિઅંગી કે ઉભયલિંગી પુષ્પ કહેવાય છે. જેમ કે સરસવ, ગુલાબ, પેટુનિયા, ધતુરો એ બધા આપણા પુષ્પ થશે. તો હવે એના પછી આપણો પ્રશ્ન છે કે વૈજ્ઞાનિક કારણ આપીને સમજાવો. તેમાં આપણને પહેલું વિધાન આપ્યું છે કે કેટલાક પુષ્પ રંગીન અને સુગંધીદાર હોય છે. તો આપણે એનું કારણ લખીએ કે કારણ કે રંગીન અને સુગંધીદાર પુષ્પ કીટકોને આકર્ષે છે. કીટકો આવા પુષ્પ પર બેસે ત્યારે પરાગરજ તેમના શરીરે ચોંટે છે. કીટક ચોંટેલી પરાગરજ બીજા પુષ્પ પર લઈ જાય છે અને આમ કીટક દ્વારા પરાગનયન થઈ શકે તે માટે કેટલાક પુષ્પ રંગીન અને સુગંધીદાર હોય છે. બીજો પ્રશ્ન છે કે વિદ્યુત જોડાણમાં ફ્યુઝનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે. તેનું કારણ આપણે લખીએ કે વિદ્યુત ફ્યુઝ એ એક એવું ઉપકરણ છે કે જેમાં ખાસ પ્રકારના ધાતુમાંથી એવા તાર બનાવવામાં આવે છે કે જેઓ તેમાંથી મોટા વિદ્યુત પ્રવાહ પસાર થતાં તરત જ પીગળીને તૂટી જાય છે. જેના લીધે વિદ્યુત પ્રવાહ પરિપથમાં વહેતો બંધ થઈ જાય છે અને જેથી વિદ્યુત ઉપકરણ અને પરિપથમાં થતું નુકસાન એ અટકે છે. તો હવે એના પછીનો આપણો 9મો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. તેમાં આપણને પ્રશ્ન આપ્યો છે કે પુષ્પમાં ફલનની પ્રક્રિયા કેવી રીતે જોવા મળે છે. તો સૌપ્રથમ આપણે આ પ્રમાણે એક આકૃતિ બનાવી દઈશું અને લખીએ કે પરાગનયનની ક્રિયા દ્વારા પુંકેસરની પરાગરજ એ સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપિત થાય છે. ત્યારબાદ પરાગાસન પર પરાગરજમાંથી પરાગનલિકા ઉત્પન્ન થઈને અંદરના ભાગે અંડાશય તરફ આગળ વધીને અંડાશયમાં પ્રવેશે છે. પરાગરજમાંના નરજન્યુઓ અંડાશયમાં અંડકમાં દાખલ થાય છે અને અંડકમાં રહેલા માદાજન્યુઓ સાથે સંયુગ્મન કરે છે. તેને ફલન કહેવાય છે. ફલન બાદ અંડાશય ફળમાં પરિણમે છે અને અંડક બીજમાં પરિણમે છે. તો આપણે આ પ્રમાણે તેને લખી શકીએ. તો અહીં આપણું આ પેપર એ સંપૂર્ણ પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તેને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.